એક જગ્યાએ મેં કીધું ને સુરજ કે કોઈને હમણાં ભગવાન મોકલતો જ નથી, કાંઈક કાર્ય લઈને જ મોકલે. થાય એક ભાઈ મને કે હરા ભાઈ રહેવાય ગયો, મારા ગામમાં કે 2 જણા છે, કાંઈ કરતા નથી. મેં કીધું એને હળી કરવા મોકલ્યા, હું કાંઈ નથી. બેઠા ગામની હળિયું કરતા હોય, કાંઈ કર્યા કે રહી જ ના શકે. વાંદરાના હાથ બાંધી ગયો તમને એમ લાગે ગલોટ ન ખાય? ગલોટ ખાય જ જાય. પણ પહેલી વાર એક વાત કહું છું આજ, એ અમારા બધાને લાગુ પડે છે, આખા જગતને. મને પહેલા તો મને જ લાગુ પડે, કારણ કે હું બોલું મારે સાંભળવું જોઈએ ને. માણસ સાંભળતો નથી જ વાંધો છે, પોતે નથી. ઘણા બહુ બોલતા હતા, વડીલો નથી કહેતા એ હાય ભળતો ખરો. એટલે મને આનંદ આવે છે બાપુ કે હું પાછું મને સાંભળું છું લાઈવ તરત. ઘરે જઈને સીડીમાં નહીં, ઘરે જઈને યુટ્યુબમાં નહીં, અત્યારે સાંભળી લઉં, કારણ કે માયો ઓડિયોસમાં બેઠો છું. એને ગપદીને મોકલી દઉં ન્યા વિયો જાય. હા, આપણેથી કાંઈ ન થાય સાહેબ. તો બધાના પરિવારમાં પસા બેઠા છે, ન મોકલી દો કાલો પ્રોગ્રામ કરી આવો જાઓ. ના, વેદની એક કથા છે બાપુ. આ બધા બેઠા છો ને તમે, એ આમ સારણી લાગી ગયેલી છે એવી વ્યક્તિઓ બેઠા છો, એટલે આ વાત કરું છું ને. પહેલી વાર આ 35 વર્ષમાં પહેલી વાર આ વાત આવે. વેદની વાત છે. એક વેદના મહાન યાજ્ઞિક કે જે કેવલ યજ્ઞનો જ કાર્ય કરે છે, યુવાન છે પોતે, અને પછી સંસારમાં પ્રવેશ કરે છે કે હું લગ્ન કરું અને મારાથી જે બાળકો થાય એ બાળકો પણ એવા યાજ્ઞિક યજ્ઞ કરનારા મહાન શાસ્ત્રીઓ પ્રગટ થાય, અને સંસારમાં સમાજમાં યજ્ઞો ખૂબ નીકળે. એટલે એને લગ્ન કર્યા. સમય જતા એની ઘરે દીકરો જન્મ્યો, પણ બાપુ દીકરો મૂંગો જન્મ્યો. હવે કેટલી આશા હતી મારો દીકરો એક આવો મહાન યાજ્ઞિક બને, એ પણ આવા યજ્ઞો કરે. એને બદલે મૂંગો, એટલે અંદર ઘાલ બહુ લાગ્યો. 15 વર્ષનો થયો, ખૂબ એની પાછળ એને પ્રયાસો કર્યા, પણ એ બોલતો થયો નહીં. અંતે એની પત્નીને મેણું મારે છે કે હું આવો મહાન યાજ્ઞિક ઋષિ, અને મારી ઘરે મૂંગું સંતાન આવે, ભૂલ તારી છે. એટલે એનો એને ત્યાગ કર્યો, દીકરાનો અને એની પત્નીનો. એ તો વનમાં કુટિયા બાંધીને 2 જણા અલગ રહે છે. અને બીજા લગ્ન કર્યા, અને એ બીજા લગ્ન કર્યા, એને 4 સંતાનો થયા. એ 4 મહાન યાજ્ઞિક થયા. 20 વર્ષે પહોંચ્યા હતા તો 10 દિશાઓમાં એના નામના પણ યજ્ઞોના વખાણ મળ્યા થાવ. આ દીકરો 35 વર્ષનો થયો, અલગ રહે છે. અને આ દીકરાઓ જે 4 દીકરાઓને જે છે એ ઋષિ કક્ષાના પહોંચ્યા, એટલે સતત આને મેણા મારે છે. લે તું જો, ભૂલ મારી કે ભૂલ તારી, તારું સંતાન મૂંગું થયું, મેં બીજા લગ્ન કર્યા, એને 4 સંતાન થયા. એ જોઈ લે કેવા મહાન થયા, જેને મુખમાંથી વેદ નીકળે છે. એટલે અંતે ટૂંકી વાત લઈ લઉં કે થોડોક સમય જતા એ જે દીકરાના મા હતા, અલગ જ રહેતા હતા, મા દીકરો 2. પણ બાપુ બન્યું એવું કે બાઈને એમ થયું કે હવે મારે શું જીવવું, મારે કેટલાક મેણા સાંભળવા. મારો દીકરો મોહન હવે મારા દેહનો ત્યાગ કરી દો. નદીના સટાન ઉપર આવે છે, મોટી ભેગ છે, આયલી મારી કાયાને પડતી મૂકી દઉં. એ જ્યાં પડવા જાય વિનોદભાઈ, ત્યાં 35 વર્ષના છોકરાની રાડ ફાટી ગઈ. માં અને બાવડું પકડ્યું, તો બોલ્યો બેસેથી મારી પાસે. હવે સાંભળ્યો છે, હું મહાન ઋષિના ઘરે જન્મ્યો છું. હું જેવો તેવો ન હોય, હું બ્રહ્માજીનો યાજ્ઞિક હતો. બ્રહ્માજીનો યાજ્ઞિક હતો. માં
બેસ મારી સામે, તને હવે વેદની રૂચાઓ સંભળાવું. તો તું અત્યાર સુધી બોલતો કેમ નતો? કે મને શ્રાપ હતો. મારા શ્રાપને તારા આહુડાએ ધોઈ નાખ્યો. નકર તો આ ભાવ હું મૂંગો જ રહેવાનો હતો. પણ તારી સતત પીડા, તારા સતત આહુડા અને મારે લીધે હવે અંતે તારું બલિદાન જાતું હતું, એમાં હું શ્રાપમાંથી મુક્ત થઈ ગયો. મારી મા તે મને શ્રાપમાંથી મુક્ત કરાયો. તાકે તું આવો મહાન ઋષિ હતો એટલે તો ઋષિના ઘરે આવ્યો. કે તું પણ મૂંગો કેમ? તક માં ત્યારે હું બ્રહ્માજીનો યાજ્ઞિક, બ્રહ્મા મને મોકલતા બધે યજ્ઞ કરવા, એટલે હું મારી વાવામાં વયો ગયો તો. મારે વાવા કરવીથી મારા રાષ્ટ્રના શાસ્ત્રની, મારે વાવા કરવીથી મારા વીરવર પુરુષોની, પણ મારી વાવા મળી થવા. અને આપણી પાસે જે જ્ઞાન હોય ને માં, એનાથી ધર્મની વાવા થવી જોઈએ, વ્યક્તિની વાવા નહીં. હું વ્યક્તિની વાવામાં વયો ગયો તો એટલે પરમાત્માએ મને મૂંગો કર્યો હતો. ભલા મારો કહેવાનો સૂર એ છે કે જે આ સરપંચ ને બધા બેઠા છો, જિલ્લા પંચાયતના સદસ્યો, આપણે બધાને ઈશ્વરે કંઈક પસંદ કરીને સેવા માટે મૂક્યા છે. જિગ્નેશભાઈ વાત કરી, સીએમ સાહેબ સાથે બેઠા ત્યારે મેં એ જ વાત કરી અને કે તમને એ મોકો આપ્યો છે અને તમે ભાવનગરમાં પધાર્યા છો એમ કરીને મેં ભાવનગરના મહારાજાને એક બે વાત કરી કે જો બળદ માટે જો એ ત્યાં છે મદ્રાસ એને આપી દેતા હોય, આપ વાતો જાણો છો, એ મેં વાતો કરી. એટલે મેં એવું કીધું કે અમારે અત્યાર સુધી હજી રાજાની જ વાતો કરવાની, અત્યારના વર્તમાનના રાજા તો તમે છો, તો એવી કોઈ ઘટના ન બને કે અમે આવનારા પ્રોગ્રામોમાં તમારી પણ વાત સમાજને કરી શકીએ. ઈ માથે ઓઢીઓ ઢળીને વિચાર તો કરો. અહીં બાજુમાં ચલાળા દાન બાપુ સાહેબ આપણા આ કાઠિયાવાડનું કેન્દ્ર બિંદુ ગણાય. કેવું પાત્ર ભજવીને વયા ગયા શકાય છે. મહાપુરુષોની માનતાઓ કરતા માણસ થાકતા નથી. એ બાજુમાં જ હમણાં વાવડી રામવાળા બાપુનું સ્ટેચ્યુ મૂકવા જઈ રહ્યું છે. અગાઉમાં વધાય અને બાપ અત્યારે નાટકમાં કોક રામવાળાનું પાત્ર લઈને સ્ટેજ ઉપર આવે તો બાપુ પાત્ર લીધો હોય ઈ પાટું મારીને પટારો તોડે તો હકીકતનો રામવાળો કહેવાય છે. તમે કલ્પના તો કરો.
જમનારા કોઈ કાક બાપુ છેલ્લે લખે છે કે અમે તો બ્રહ્મલોકમાં રહેતા હતા, કાંઈ ઘટતું નહોતું સાહેબ. કાક બાપુ કહે છે કે અમે તો બ્રહ્મલોકમાં રહેતા હતા, કાંઈ ઘટતું નહોતું, પણ એમ થયું કે હાલ પાછા ધરતીમાં જઈએ. નાલી ધૂપકા માર્યા હો. હા કાકે